તો પ્રભુ મને ક્ષમા કરો. આ ભક્તરાજ, ભક્તો માટે બધા ગુનાહ માફ હોય છે. તમે મને એ જણાવો કે પોકરણગઢથી દ્વારકાની અંદર આવવાનું કંઈક તો કારણ છે ને રાજા? અરે હા પ્રભુ, આપ તો અંદર જાણી છો, જાણો છો, છતાં મને પૂછો છો? હા રાજા, મેં તમને રાજ આપ્યું, ભાટ આપ્યું, ધન આપી, દોલત આપી, માયા આપી, મિલકત આપી, છતાં આટલી આટલી મહાકષ્ટી ભોગવવી પડે રાજાને માટે એક ભગતના મુખે સાંભળવું છે. હા પ્રભુ, તમારે પણ જો મારી મુખેથી સાંભળવું હોય તો દ્વારકાની અંદર મારી આરે વચને બંધાવવું પડશે. હા રાજા. તો અરે પ્રભુ, હું એક સ્વાર્થ અને એક પરમારથ માટે આવ્યો છું. હા રાજન, શું તમારો સ્વાર્થ છે અને શું તમારો પરમારથ છે એની વિગતવાર જાણ કરો. અરે હા પ્રભુ, પરમારથ એટલે મારું એ છે કે યુવાન ગાયોનો વધ થઈ ગયો છે, પાછી પોરો પરકો ચાલી રહ્યો છે, અધર્મ ધર્મ થઈ ગયો છે, બાર બાર ગાઉ માથે ભેરવો મનુષ્ય પંચી કઈ રહેવા નથી દેતો, તો પ્રભુ કઈ આનો ઉપાય કરો. હા ભક્તરાજ, એને તો હું અટકાવી, તમારા સ્વાર્થની વાત કરો. અરે હા પ્રભુ, તમે રાજ આપ્યું, પાઠ આપ્યું, માયા આપી, આપ મિલકત આપી, પ્રભુ તારા ઘરે ક્યાં શેર માટેની સોચ હતી, મને વંચિત રાખ્યો, હું પેટનો વાંચ્યો છું પ્રભુ, એટલે હું અનોવાન ભાટકું છું. હા રાજા, હું તમને એક ચીજ વસ્તુ આપું છું, પારણીય પધરાવજો, 9 માસ સેવા કરજો, તમારા ઘરે પુત્રનો જન્મ થશે, તમારું વાંચા મેળ પામશે. તમારા વાંજા મેણા ભાંગ્યા, છતાં તમે હજી નિરાશ જણાવશો રાજન, અવળું ફરીને ઊભા છો, એનું કારણ જણાવશો રાજન? અરે હા પ્રભુ, હું આવ્યો હતો, આવા પુત્રની આશાએ નથી આવ્યો. જો પુત્ર આપવો હોય તો જગતમાં પૂજવા લાયક અને આપ સમાજ હોય તો પુત્ર આપો, નકર તમારું વચન જીવન મારો કોલ. અરે રાજન, આજ તમે દ્વારકાની અંદર મારી જેવા પુત્રની માંગણી કરો છો રાજન, તો તમારે પણ મારી સાથે વચને બંધાવવું પડે. એ પણ મંજૂર છે મને. હા રાજન, હું પોકરણગઢ અવતાર ધારણ કરું એની મારી ના નથી રાજન, એરવાદટનો સહાર કરું એની પણ મારી ના નથી રાજન, પણ
પોકરણગઢની અંદર અવતાર ધારણ કરું, પછીની મારી 48 વર્ષની ઉંમર થાય, તમારા હસ્તા મુખે મને વિદાય દેવી પડશે રાજન. એ પણ મને મંજૂર છે. હા રાજન, એક વાત ધ્યાનથી સાંભળજો. હા પ્રભુ. એકવાર હું સમાધિ લઈ લઉં, પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો સમાધિનો પડદો ખોલવા દેતા નહીં રાજન. બાકી તમારા ચુમડા કુળમાં કૃષ્ણ કદાપી અવતાર ધારણ નહીં કરે. હા રાજન, હું તમને એક ચીજ વસ્તુ આપું છું. આ દ્વારકાની અંદર તમે જીતાનો હારો રાજન, હું કહું તમે સાંભળો. પહેલું પુસ્તક આપ્યું એ બાળકનું નામ શું પાડ્યું? પેલું પુષ્પ આપ્યું, પેલા પુત્રનો જન્મ થાય એનું નામ તમે હું કવિ રાખજો. હા વાત બરોબર. બીજું પુસ્તક આપ્યું એનું નામ શું રાખું? હા રાજન, જે બીજું પુષ્પ આપ્યું એમાં હું પોતે પધારીશ, મારું નામ હું કવિ રાખું.
એ વાત તમારી બધી બરોબર, પણ મને કેમ ખબર પડે કે કયા વારે આવીશું? તમારી નિશાની મને આપો. હા રાજન, હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ ત્યારે મારા કુમા કુમા હા, હા. પડે રંગ દ્વારકાની અંદર કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય તો મને જણાવજો રાજન. આજ તમારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરીશ. અરે હા પ્રભુ, જુનાગઢમાં નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી. તમારો ભક્ત અજમલ રાસલીલાનો જોવાના કોટ છે. ગરુડજી, વાંદરી કિનારે જાઓ, 1600 ગોપીને બોલાવો, ભક્તરાજ અજમલને રાસલીલા બતાવો.